દિલીપભાઈ છે. આ મારું નામ દિલીપભાઈ છે. આ મારા મામાની દીકરી હતી અને એ મારા બનેવી હીરાનું વ્યવસાય હતો. એનો છોકરો બી હીરાનું જ કરતો, પણ દિવાળી પછી આ એને તકલીફ થોડીક હીરામાં મંદીને કારણે એકદમ ધંધા સ્ટોપ થઈ ગયા અને મારા બનેવીને દવાખાનું આવ્યું. એમાં લોનના હપ્તા ભરાણા નહીં કાંઈ. 4-5 હપ્તા માથે ચડી ગયા હતા. હીરાનું જ કામ કરતા હતા 2 જણા. હા, બંને જણ. હવે હેરાન પરેશાનમાં તો બીજી તો કંઈ નથી, પણ એને ફ્લેટ જે રાખેલો હતો ને એને બીજાને વેચી નાખ્યો હતો ને ઓલા પહેલા ભાઈ એને કંઈક 50,000 રૂપિયા કે લાખ રૂપિયા જે આપ્યો એ બહુ ખ્યાલ નથી, પણ પૈસા આપ્યા હતા. એટલે એ પાછા એ ઓલા ભાઈને લોન માથે બેઠી નહીં જેને આપેલા હતા એને. એટલે એને માગણી કરતા હતા કે પૈસા મને તમે એટલે મને તો આટલી બધી મને વાતની ખબર નહોતી. મને ખાલી મને પૈસાનું કીધું હતું. છતાં મેં હમણાં 2 તારીખે ભાણાનો ફોન આવ્યો ને કે મામા કે 2,000 રૂપિયાનું મને કરી આપો ને. તો મેં એને દીધું 2,000 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા દવાખાનાની હિસાબે.